આ હું આપને એક નાનકડો પ્રસંગ કહેવા માંગુ છું. એક વખત શ્રી રામચંદ્રજી જ્યારે બાલ્યાવસ્થામાં હતા, જે પ્રકારે ભાગવતજીમાં ઠાકોરજી રીંગણ લીલા કરે છે, અર્થાત ઘૂંટણે ઘૂંટણે ચાલે છે, એ રીતના રામચંદ્રજી પણ રીંગણ લીલા કરી રહ્યા હતા. 4 પગે ઘૂંટણે ઘૂંટણે ચાલી અને ત્રણેય માતાઓને પરમ આહલાદ આપી રહ્યા હતા. એ સમયે કોઈ એવા કારણોના અનુસંધાને બંને અન્ય માતાઓ કૌશલ્યાજી અને સુમિત્રાજી એ ત્યાંથી ચાલ્યા ગયા. એકલા કૈકેયીજી ત્યાં હતા. અને એ સમયે ભગવાન 4 પગે ચાલતા ચાલતા ખેલતા 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 એક અંધારા ઓરડામાં ચાલ્યા ગયા. કૈકેયીજી આમ ફરીને જુએ છે તો ભગવાન ક્યાંય નથી. ચિંતા થઈ ગઈ, આખા મહેલમાં ગોતે છે. છેલ્લે યાદ આવ્યું કે આ કક્ષની બહાર આ રીતના એક કક્ષ છે, નાનકડો અંધારો કક્ષ છે, ત્યાં જઈને જોઈએ. ત્યાં જાય છે તો ભગવાન ત્યાં ખેલતા હોય છે. સહજ વાત્સલ્યતાથી પૂછે છે કે અહીંયા શા માટે આવીને ખેલો છો? ત્યારે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રકટ થાય છે. સાંભળજો, ચતુર્ભુજ સ્વરૂપે પ્રકટ થઈ અને આજ્ઞા કરે છે, હે માતે, મારે આ પ્રકારની એક એવી લીલા કરવી છે. એ લીલા માટે હું તમને નિમિત્ત બનાવું છું. શું મારું કાર્ય કરશો? કૈકેયીને તો કઈ ખ્યાલ નથી. હા હા પ્રભુ, આપ આજ્ઞા કરો, આપની આજ્ઞા થઈને અમે ના કરી. ભગવાને આજ્ઞા કરી, આ રીતના આપે મારો દ્વેષ કરવાનો છે અને મને વનમાં મોકલવાનો છે 14 વર્ષ પર્યંત. કૈકેયીજી ચરણથી મસ્તક સુધી કાંપી ઉઠ્યા કે મારી અંદર એ પરમ વાત્સલ્ય છે, હું કઈ રીતના આવું કરી શકું? મારા પુત્ર સમાન, મારા પુત્ર જ કહી શકાય એવા શ્રી રામ માટે હું આવું કઈ રીતના કરી શકું? ભગવાને બધી માયાના આવરણો દ્વારા એમને બધું સમજાવ્યું. કૈકેયીજી માની ગયા. અને જેવો સમય આવ્યો, માયાએ કાર્ય પ્રારંભ કર્યો અને એ ઘટના ઘટી અને ભગવાન વનમાં પધાર્યા. આમાં કોને દોષ દેશે? કોની નિંદા કરશું? કોના માટે ક્રોધ કરશું? આવા તો ઘણા પ્રસંગો છે. અથ વૈષ્ણવ ચિત્તેષુ દૃષ્ટ્વા ભક્તિમલૌકિકીમ નિજલોકમ પરિત્યજ્ય ભગવાન ભક્તવત્સલઃ. ભાગવત કહે છે કે યદિ કોઈ જીવ ભગવાનને વિશુદ્ધ હૃદયથી ભજે છે, ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાનની સેવા કરે છે, ભગવાન એ જીવની અલૌકિકી ભક્તિને જોઈને નિજ લોકમ પરિત્યજ્ય, પોતાનું ધામ સુદ્ધા છોડીને એ ભક્તના હૃદયમાં આવીને પધારે છે. ક્ષમા કરો, ધૃતિ ક્ષમા. ધર્મનું બીજું લક્ષણ છે ક્ષમા.